નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું હલ્લોબલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી જરૂરી માહિતી ચૈતર વસાવાએ ભેગી કરી વિદ્યાર્થીઓના હસ્તે જિલ્લા પોલીસ અધિક્ષકને આવી સંસ્થા સામે પગલાં ભરવા લેખિત રજૂઆત કરી હતી અને જો અઠવાડિયામાં કોઈ પગલાં ન ભરાયા તો ઉગ્ર આંદોલન કરવાની પણ વાત કરી હતી. તો વિદ્યાર્થીનું કહેવું છે કે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી, સર્ટિફિકેટ નથી અપાતા, સ્કોલરશીપ પણ નથી અપાતી. અમને 3 વાર બેંગ્લોર પરીક્ષા આપવા લાગ્યા પણ ત્યાંથી પાછા લાવ્યા અને અમારી સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું, જેને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે NCERT કે UGCની માન્યતા સરકારે પણ જાહેર કરી છે કે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા અપાવી ડિગ્રી આપે અથવા ફી પાછી આપે એવી માંગ સાથે તપાસ કરવા પોલીસને રજૂઆત કરી હતી. નહીં તો આગામી અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. હું રાજપીપળાની મા કામલ ફાઉન્ડેશનમાં 2021માં મેં એડમિશન લીધું હતું અને 3 વર્ષની ફીસ ક્લિયર કર્યા પછી બી અમને એક્ઝામ માટે લઈ જાય છે પણ હોલ ટિકિટ નથી અપાવતા, ત્યાંનું DN નંબર નથી અપાવતા અને એક્ઝામ નથી આપવામાં આવતી. અમારા 4 વર્ષથી આ જ લાઈનમાં અમારું કરિયર બરબાદ થાય છે. મતલબ એ લોકો કંઈ ધ્યાન જ નથી આપતા સ્ટુડન્ટ ક્યાં છે, શું કરે છે. બસ ખાલી ઓનલી વર્ષમાં એકવાર એ લોકો આવે છે, એક્ઝામ અપાવવા લઈ જાય છે અને ત્યાં જઈને પણ એ લોકો ખાલી એક્ઝામની હોલ ટિકિટના દિવસે કહે છે કે હોલ ટિકિટ 12 કલાક પહેલાં આવે. એવું કોઈ કોલેજમાં નિયમ જ નથી હોતો કે 12 કલાક પહેલાં હોલ ટિકિટ બહાર પડતી હોય છે. અમને અહીંયાથી લઈ જાય છે ગુજરાતમાંથી, ત્યાં જઈને કહે છે કે 12 કલાક પહેલાં હોલ ટિકિટ આવશે અને 12 કલાક પતી ગયા પછી બી હોલ ટિકિટ નથી આવતી. એક્ઝામ પતી જાય છે અને કહે છે કે આ નેક્સ્ટ યર તમને અપાવી દઈશું. અમે 3 વખત ત્યાં જઈને આવ્યા પણ અમારી હોલ ટિકિટ નથી આવી, એક્ઝામ નથી અપાઈ. આ વખતે અમારી હોલ ટિકિટ અપાવી તો DN નંબર નથી અપાયો. DN નંબર વગર તો અમારું રજિસ્ટ્રેશન થાય પણ ના ત્યાં અને એ અમારી એક્ઝામ પણ માન્ય ના ગણાય. તો અમારી એ જ છે કે એ લોકો અમને સરકાર તરફથી અમને ન્યાય મળે અને આવી ગેરકાનૂની જે કરે છે કોલેજ પર એમના પર સંસ્થા પર પગલાં ઉઠાવે. અમને ગાયત્રી પટેલ બાલોદની. હું નર્સિંગ મા કામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરું છું, ત્યાંની સ્ટુડન્ટ છું. અમે છેલ્લે 2020-21માં અમે એડમિશન લીધું છે. અત્યાર સુધી અમને સ્કોલરશીપ નથી આપતા, પ્લસ એ લોકો અમને એક્ઝામના નામે ફ્રોડ કરે છે. અમને આ બધી ખબર પડી, અમે એડમિશન કેન્સલ કરાવવા માંગીએ છીએ તો એ લોકો ડોક્યુમેન્ટ નહીં આપતા ટીચર લોકો. જ્યારે મેં 1 મહિના પહેલાં ગઈ હતી ત્યાં ડોક્યુમેન્ટ લેવા તો મને એમ કીધું છે તારા 14,000 બાકી છે, તું 14,000 હાથમાં આપશે તો તને ડોક્યુમેન્ટ આપીશું. અત્યાર સુધી તમે કેટલી ફી આપી ચૂક્યા છે અને હવે આગળ 2 લાખથી વધારે 3 લાખ જેવી થવા આવી છે અમારી. એ લોકો અમને એમ કહે છે કે તમારી ફી બાકી છે એ તમે આપશો તો જ અમને તમે ડોક્યુમેન્ટ આપીશું. રિયલ ડોક્યુમેન્ટ એ લોકોએ જમા રાખ્યા છે એમની પાસે. અમને ખબર પડી ગઈ છે આ લોકો ફ્રોડ કરે છે. છેલ્લા 4 વર્ષથી અમારી સાથે આમ થાય છે. બસ એ જ કે અમને સરકાર અમારી હેલ્પ કરે અમારી, કે અમને ડોક્યુમેન્ટ અમારા જે પૈસા ગયા છે 4 વર્ષ પકડ્યા છે એ અમને રિટર્ન કરાવો. હા, કેમ કે અમે એમને એવું છે કે 15 દિવસની અંદર એડમિશન કેન્સલ કરાવે તો એ લોકો 15 દિવસ પછી 16 દિવસ થઈ જાય તો એ લોકો એવું કહે છે કે 3 વર્ષની ફી જમા કરાવો પાછા. એવું હતું એ લોકોને. એટલે પછી અમારે એવું જ વિચાર હતો કે 15 દિવસ પછી એક્ઝામ કેન્સલ કરાવીએ એને કરતાં એડમિશન કેન્સલ કરાવવું એને કરતાં બેટર છે કે અમે આગળ ભણી લઈએ. પણ એ લોકો ફ્રોડ જ કરે છે, અમને ખબર પડી ગઈ છે એટલે અમારે હવે અહીંયા એડમિશન કેન્સલ કરાવવું. આ બાબતે અમે શ્રી ધારાસભ્ય, જિલ્લા પોલીસ સ્ટેશન ને અમે રજૂઆત કરી હતી. અમને આમાં ન્યાય મળવો જોઈએ. વસાવા હિરલબેન સુખદેવભાઈ, નવા રાજવાડી. રાજપીપળા ખાતે દીપલ ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલ ફાઉન્ડેશન જે ખાનગી નર્સિંગ DNMની કોર્સ ચલાવે છે, એમણે આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગીને એમને એડમિશનો આપ્યા હતા. આજ સુધી ઘણા વિદ્યાર્થીઓને 3-3, 4-4 વર્ષ થયા, હજુ કોલેજ જોઈ નથી કે હજુ યુનિવર્સિટી જોઈ નથી અને જ્યાં એક્ઝામ આપવા જાય છે ત્યાં હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી, જેના કારણે પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવતી નથી. ત્યારે આ સંસ્થા ને જોયું અમે NIC અને UGCની પરવાનગી વગર આ સંસ્થા ચાલે છે અને અમારા ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ત્યાં જમા છે, સ્કોલરશીપ પણ નથી મળી. ત્યારે આદિવાસી વિસ્તારોમાં આવી કેટલીક સંસ્થાઓ આદિવાસી બાળકોને લોભ લાલચ આપીને એડમિશનો આપીને લાખો રૂપિયા ફી ઉઘરાવે છે અને અહીંયા પોતાના ઓફિસો ચલાવીને બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને કૌભાંડ આચરી રહી છે, જેને સરકારની માન્યતાઓ પણ નથી. ત્યારે આવી જે પણ સંસ્થાઓ હોય એની તપાસ થાય અને એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અમે આજે પોલીસ અધિક્ષકશ્રીને મળીને એમાં યોગ્ય તપાસ થાય અને ગેરરીતિ બહાર આવે અને વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમને મળે એવી અમે માંગણી કરીએ છીએ. મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે હમણાં જ કીધું છે
કે આ સંસ્થાને યુજીસી અને એનઆઈસીની પરવાનગી નથી, એમની પાસે સ્ટાફ પણ નથી, પ્રેક્ટિકલના સાધનો પણ નથી અને આ સંસ્થા અહીંયા રહીને બહારની યુનિવર્સિટી સાથે આવા કોર્સ ચલાવી જ ના શકે, છતાં આણે ચલાવ્યા છે, જેનું નુકસાન અમારા વિદ્યાર્થીઓને થઈ છે. સ્કોલરશીપ પણ નથી મળી. આ વિદ્યાર્થીઓના 4 વર્ષ બગડી ગયા છે, 3 વર્ષ બગડી ગયા છે, એક્ઝામમાં પણ બેસવા દેવામાં નથી આવ્યા. એના લીધે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટ્યું છે. વાલીઓ પણ આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. સવાલ ઉપસ્થિત થાય છે કે આ સંસ્થા 20 વર્ષથી આવી રીતના અહીંયા ચાલે છે. આ સંસ્થાના એક પણ વિદ્યાર્થી સરકારી નર્સિંગમાં જોબ લાગ્યો નથી આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે. ત્યારે શું આ કોના આશીર્વાદથી ચાલતી હશે? ને આટલું મોટું કૌભાંડ એ ગરીબ આદિવાસીઓ પર કરે એ અમે ક્યારે સાખી નહીં લઈએ. આદિવાસી વિસ્તારોમાં આવી કેટલી સંસ્થાઓ છે એનું અમે આવનારા દિવસોમાં, અમને છોટાઉદેપુરની કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની નર્મદા ઇન્સ્ટિટ્યૂટની પણ ફરિયાદો મળી છે, ત્યાં પણ અમે જઈશું. ત્યાં પણ જે વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું હશે એમને સાથી રાખીને એમને ન્યાય આપવાનું કામ અમે કરીશું. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.